માણાવદરમાં બાટવા રોડ ઉપર આવેલ ક્રિષ્ના પાર્ક હોટલ પાછળ નદીના પટમાં રોહિત ભૂપતભાઈ સોલંકી ઉંમર વર્ષ 30 નામના યુવાનની કાનના પાછળના ભાગે કોઈ બોથડ પદાર્થ મારીને હત્યા કરી હતી। આ ઘટના બનતા કેશોદ ડીવાયએસપી બીસી ઠક્કર, માણાવદર પીઆઈ ડીઆર પારઘી, પીએસઆઈ પ્રતિપાલસિંહ સોલંકી સહિત સ્ટાફે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી। આ અંગે મૃતક રોહિતભાઈ ભૂપતભાઈ સોલંકીના ભાઈ રવિ ભૂપતભાઈ સોલંકીએ માણાવદર પોલીસમાં રમેશ ઉર્ફે દિનેશ બચુભાઈ સોલંકી રહેવાસી માણાવદર, દિલીપ કિશોરભાઈ રહેવાસી જાંબુડી તાલુકો વિસાવદર અને અજય ધીરુભાઈ રહેવાસી જાંબુવાડી આ 3 શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યા સહિતની કલમોનો ગુનો નોંધીને આરોપીને પકડવા કાર્યવાહી હાથ ધરી છે, જેમાં રમેશ અને દિલીપની ધરપકડ કરવામાં આવી છે। અન્ય એક આરોપી અજયની શોધખોળ કરવામાં આવી રહી છે। માણાવદર પોલીસ સ્ટેશન ખાતે ગતરોજ એક મર્ડરનો બનાવ જાહેર થયેલો, એમાં મરણ જનાર તરીકે રોહિત ભાઈ સોલંકી હતા કે જેઓ માણાવદરના રાવલપુરા વિસ્તારના રહીશ હતા, જેઓની ડેડ બોડી કૃષ્ણા હોટલની પાછળ રસાલા ડેમ છે ત્યાં નદીના પટમાંથી મળી આવેલી હતી। જે બાબતે મરણ જનારના ભાઈએ રવિભાઈએ જે માણાવદર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપી હતી અને જેમાં આરોપી તરીકે રમેશ ઉર્ફે દિનેશ બચુભાઈ સોલંકી, દિલીપ કિશોર તેમજ અજય ધીરુભાઈ રાય જાંબુડી ગામવાળા વિરુદ્ધ ફરિયાદ આપેલી, જેમાં પોલીસે તાત્કાલિક ગુનો દાખલ કરી તપાસ હાથ ધરેલી અને આજરોજ આરોપી રમેશ ઉર્ફે દિનેશ બચુ સોલંકી તેમજ દિલીપ કિશોરની કાયદેસર ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરેલી છે, તેમજ આરોપી અજય ધીરુભાઈની તપાસ ચાલુ છે।